પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લુક 14 અને તેની 26 અને 27 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો વિષય છે ઈસુને અનુસરવાની કિંમત. ઈસુને અનુસરવાની કિંમત, તેની ગણતરી, તેનો હિસાબ કિતાબ, એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. લુક 14 અને તેની 26 અને 27 કલમ, એ કલમો એટલે કે શિષ્યપણાની કિંમત, તેના વિશે એ કલમો આપણને શિક્ષણ આપે છે. ઈસુ ખ્રિસ્ત આપણને ફક્ત સારી બાબતો અથવા આપણને બધું જ સારું લાગે, આપણને બધું જ સહજ સરળ લાગે તેવી વાતો કરતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને સ્પષ્ટ, સીધી અને પડકારજનક અને કદાચ આપણને સ્વીકારવા યોગ્ય ન લાગે, એ સરળ ન લાગે એવી બાબતો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને બહુ સ્પષ્ટ અને સરળ રીતે એ આપણને પ્રભુના વચનોમાં કહેતા એ જરા પણ એ અચકાતા નથી, શરમાતા નથી, એ સીધી વાત કરે છે. એ કશું પણ આપણાથી છુપાવતા નથી, એ કશું પણ આપણાથી સંતાડતા નથી. એ સ્પષ્ટ વાતો ખ્રિસ્ત આપણને પ્રભુના વચનોમાં કરે છે. અને શૈતાન એનાથી ઉલટું, એ આપણને જૂઠું અને આપણને ભ્રમણામાં નાખે એવી બાબતો શૈતાન આપણને જણાવે છે. અને આ શાસ્ત્રપાઠમાં ખ્રિસ્તી હોવાની કિંમત, ખ્રિસ્તી હોવાનો ખર્ચ, કિંમત એ શું છે તે બાબત આપણને આ શાસ્ત્રપાઠ લુક 14 તેની 26-27મી કલમ આપણને જણાવે છે. મુખ્યત્વે 3 બાબતો એ કિંમત માંગી લે છે. ખ્રિસ્તના શિષ્યપણા અથવા ખ્રિસ્તના શિષ્ય બનવાને માટે આપણે 3 રીતે તૈયાર રહેવું પડે, 3 રીતે આપણે એ કિંમત ચૂકવવી પડે છે. સૌથી પહેલી બાબત 26મી કલમમાં કુટુંબનો, આપણા સ્વજનોનો એ દ્વેષ આપણે કરવો પડે છે. અને બીજી બાબત, આપણી દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે એ જડી અને એ વધસ્તંભ ઉચકવો પડે છે. એ બીજી બાબત તે આપણને 27મી કલમમાં જોવા મળે છે. અને ત્રીજી બાબત, પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરવાની બાબત પણ એ 33મી કલમ આપણને જણાવે છે. ખ્રિસ્તના શિષ્ય બનવું છે તો કિંમત ચૂકવવા માટે આપણે તૈયાર રહેવું પડે. સૌથી પહેલી બાબત, પોતાના લોકોનો, કુટુંબનો, સ્વજનોનો દ્વેષ કરવો પડે. બીજી બાબત, પોતાનો વધસ્તંભ ઉચકવો પડે. અને ત્રીજી બાબત, પોતાની દરેક બાબતો, પોતાને જે સારું લાગે છે, પોતાને જે ગમે છે, એ દરેક બાબતોનો ત્યાગ કરવો પડે. ત્યારે આપણે ખ્રિસ્તને યોગ્ય અથવા ખ્રિસ્તના આપણે શિષ્ય બની શકીએ છીએ. એ છે શિષ્યપણાની કિંમત. એ પ્રભુની કૃપા, પ્રભુનો પ્રેમ અને પ્રભુનું શિષ્ય બનવું એ સહેલું સરળ નથી. એ ઘણી કિંમત માંગી લે છે. અને શૈતાન ઘણી બધી વખતે અને આપણી સામે એ એવી બાબતો મૂકે છે કે જે આપણને પહેલાં તો સારી લાગે, પણ છેલ્લે એ આપણને નાશમાં લઈ જાય છે. શૈતાન એ પડકારજનક બાબતો અથવા આપણે જે આપણને ના ગમે એવી બાબતો, એ બધી બાબતો એ છુપાવે છે, સંતાડે છે. અને ફક્ત ઉપર છલ્લું એ સારું સારું બતાવીને એ આપણને જૂઠું કહે છે, એ જૂઠાણા એ આપણી સામે મૂકે છે. અને એ તો આપણે ઉત્પત્તિ તેનો 3 અધ્યાય 4 કલમમાં જ જોઈ શકીએ છીએ. શૈતાન એ સ્ત્રીને કહે છે, તમે નહીં જ મરશો. અને એ જ રીતે નવા કરારમાં પણ એ જ શૈતાનની પદ્ધતિ અથવા રીત એ ચાલતી આવે છે. માથી 4:9 શૈતાન એ કહે છે, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ બધા વાના હું તને આપીશ. આ જૂઠાણું છે. પૃથ્વીનું સર્વસ્વ અને સર્વસ્વ દરેક બાબત એ તો ઈશ્વરની છે, ઈશ્વરના અધિકાર હેઠળ છે, ઈશ્વરનું એ સર્જન છે. શૈતાન અહીંયા પણ એ જૂઠું બોલે છે. પણ લુક 14 અને તેની 16-24મી કલમ, ઈસુને અનુસરવાની કિંમત એ શું છે એની સમજ જો આપણે પ્રાપ્ત કરવી હોય તો લુક 14 એની 16-24મી કલમમાં એ મિજબાનીનું, એ જમણનું દ્રષ્ટાંત ત્યાં આપેલું છે. હવે જ્યારે આ જમણનું, મિજબાનીનું દ્રષ્ટાંત જ્યારે એ લુક 14માં 16-24માં મૂકેલું છે, તે સમજવા માટે આપણે એની આગળની કલમ વાંચવી પડે. તો આ મિજબાની, આ જમણમાં કોણ ભાગીદાર બની શકે, અથવા તે બદલો, તે લાભ, તે આમંત્રણ એ કોને મળે, કોને એ મિજબાનીમાં આમંત્રણ મળે, કોને એ મિજબાનીમાં ભાગ લેવાનો લાભ મળે, બદલો મળે, એ કોને મળે? તો એનો જવાબ આપણને લુક 14 અને 14મી કલમમાં મળે છે. અને
વચન નોંધે છે, ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે. ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે. મિજબાનીના જમણ અથવા એ જમણમાં જે ન્યાયીઓનું પુનરુત્થાનમાં જેમને બદલો આપવામાં આવશે એ ભાગીદાર બને છે. અને ખ્રિસ્તને અનુસરવાની આ જીવનના દરેક દુઃખ, દરેક તકલીફો, દરેક મુશ્કેલીઓ, જે કંઈ પણ ખર્ચ, નુકસાની, એ બધી જ ભરપાઈ કરવામાં આવશે. લુક 14 અને 14 નોંધેલું છે કે તમને બદલો આપવામાં આવશે. ઈસુને અનુસરવાને માટે તમે જે કોઈ પણ કિંમત ચૂકવી છે એ બધાનો બદલો એ આપવામાં આવશે. લુક 14 અને તેની 14મી કલમ. કેટલી અદ્ભુત અને અજાયબ બાબત. અને એથી વિશેષ લુક 11 અને 13 જેવો માગે છે તેમને આપણા પિતા આપણને પવિત્ર આત્મા પણ આપશે. આ જીવનના દરેક સમયોમાં, દરેક સંકટો, મુશ્કેલી, સંઘર્ષો, દરેક પડકારજનક સમયોમાં આપણને નિભાવી રાખવાને માટે, ટકાવી રાખવાને માટે જો આપણે પિતાની પાસે માગીએ તો તે આપણને પવિત્ર આત્મા પણ એ આપશે. લુક 11 અને તેની 13મી કલમ. અને લુક 21 અને લુક 21મો અધ્યાય 16 થી 18 કલમ પણ આપણને ઉત્તેજન આપે છે. લોકો તમને પરસ્વાધીન કરે, મારી નંખાવશે, તમારો દ્વેષ કરશે. આવા પડકારજનક સમયો પણ ઈસુને અનુસરવાને માટે કદાચ આપણા જીવનમાં આવે, પણ બાઇબલ આપણને ઉત્તેજન આપે છે, હિંમત આપે છે. લુક 21:18 પણ તમારા માથાનો એક વાળ પણ નાશ પામશે નહીં. લોકો તમારો દ્વેષ કરશે, લોકો તમને પરસ્વાધીન કરશે, લોકો તમને સતાવશે, મારી નંખાવશે, બધું જ કરશે, પણ લુક 21 અને 18મી કલમ આપણને ઉત્તેજન, હિંમત આપે છે, પણ તમારા માથાનો એક વાળ પણ નાશ પામશે નહીં. ઈસુને અનુસરવાની કિંમતની ગણતરી, એના લેખાજોખા કરીએ તો આજે પડકારજનક, અયોગ્ય અથવા આપણને યોગ્ય ના લાગે એ બધી બાબતોને સાથે જે ઈશ્વર જે આપણી સામે શ્રેષ્ઠ મૂકે છે એ બધી જ બાબતો આપણે જો એનો હિસાબ કિતાબ કરીએ, એને મૂલવીએ, એને સરખાવીએ તો ખ્રિસ્તને અનુસરવાને માટે તે બધી જ બાબતો એ ખરેખર યોગ્ય છે, બહુ જ મૂલ્યવાન છે અને તે પુષ્કળ પ્રમાણમાં એ મૂલ્યવાન છે. શા માટે ખ્રિસ્તને અનુસરવાની જે કિંમત એ ચૂકવવી પડે છે બધી જ આપણે માટે એ યોગ્ય છે, મૂલ્યવાન છે? એના બે કારણો. સૌથી પહેલું કારણ, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. રોમન 8 અને 18 જે કિંમત ચૂકવવા માટે જે દુઃખો પડે છે ને, પણ જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથેના હાલના જે દુઃખો છે એ સરખાવવા એ જરા પણ યોગ્ય નથી. એ મહિમા, એ વિશેષ, એ બહુ જ અજાયબ એવી બાબત રોમન 8 અને 18 આપણને જણાવે છે. અને છેલ્લી બાબત, થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. 2 કોરિન્થી તેનો 4 અધ્યાય 17મી કલમ. એ પડકારજનક સમયો, એ ક્ષણિક વિપત્તિ, એ બધી બાબતો આગળ જતા સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. ઈસુને અનુસરવાની કિંમત એ ચૂકવવી એ ખરેખર મૂલ્યવાન બાબત છે. એ બાબત આજે આપણે લુક 14 તેની 26 થી 27મી કલમમાં જોઈ શકીએ છીએ. ગોડ બ્લેસ યુ.